सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। महर्षिजी અભેદનું દર્શન કરવા માટે જે કંઈ વિચાર પ્રક્રિયા જરૂરી છે એને દર્શાવી રહેલા છે અને એ અભેદ દર્શન માટે દર્શાવ્યું કે જ્યાં ભેદ છે ત્યાં જ અભેદ રહેલો છે. ભેદ એ માત્ર વેશના ભેદ છે અને એ વેશના ભેદ દૂર થવાથી અભેદ તો એ રહેલ જ છે. એટલે કે સર્વત્ર એક અદ્વિતીય પરમાત્મા જ વાસ કરી રહેલા છે. પણ કરવાનું શું છે? વેશને દૂર કરવાના છે. અને ત્યારે જે પોતાનું દર્શન, વેશ ઉપાધિ દૂર થતાં જે પોતે બાકી રહે ચેતન, એનું દર્શન એ જ પોતાનું સ્વાત્મ દર્શન, એને જ કહ્યું ઈશ દર્શન. અને એ ઈશ દર્શન એ આત્મ ચૈતન્યનું જ દર્શન છે અને એમાં જ જેની સ્થિતિ થયેલી છે. આ રીતે ક્રમશઃ વિચારમાં વધુને વધુ સ્પષ્ટતા લાવે છે અને એ રીતે જેની આ પોતાના આત્મ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિનો અર્થ નિષ્ઠા, નિષ્ઠાનો અર્થ નિશ્ચિત બુદ્ધિ, જેની એમાં નિશ્ચિત બુદ્ધિ છે કે આ જ હું છું, તો એ પ્રકારે આ પ્રકારે જ હું છું એવું જે જાણે છે એને કહેવાય નિષ્ઠા. તો એ પ્રકારનું પોતાનું સ્વરૂપ કેવું છે? તો એને દર્શાવ્યું કે એમાં નથી જ્ઞાન કે નથી અજ્ઞાન. એટલે એને જાણવાનું નથી. કેમ જાણવાનું નથી? કારણ કે એનું અજ્ઞાન જ નથી. જ્ઞાન એટલે જાણવું. કોને જાણવાનું હોય? તો કે જે મારાથી અજાણ્યું હોય. અજાણ્યું હોય એને જાણવાનું હોય. પણ આમાં તો જ્ઞાન નથી, એટલે કે જાણવાપણું નથી. કેમ જાણવાપણું નથી? અજ્ઞાન જ નથી. મને એનું અજ્ઞાન નથી. એનો અર્થ હું એને જાણું જ છું. પરમાત્માનું અજ્ઞાન મને નથી. સામાન્ય રીતે પણ જાણીએ છીએ કે ભગવાન કેવા? તો કે સર્વના હૃદયમાં વાસ કરે છે. આટલું તો બધા જ જાણે છે. તો એનો અર્થ એનું જ્ઞાન છે, એનું અજ્ઞાન નથી. અને એટલા માટે શું એને કંઈ જાણવું પડે? એનાથી વિશેષ કંઈ જાણવા જેવું છે? આ જ અંતિમ જાણવાનું છે. આ અંતિમ વસ્તુને જાણ્યા પછી અન્ય કંઈ જાણવાનું શેષ રહેતું નથી. એ રીતે અભેદમાં જ જેની સ્થિતિ. એટલે કે કરવાનું શું છે આમાં? તો કે આગળ કહ્યું તું કરવાનું કંઈ નથી, માત્ર આ વસ્તુને જાણવાની છે કે એને જાણવાનું નથી. હે ને? વિરોધાભાસી શબ્દ પ્રયોગ વેદાંતમાં જોવા મળે. શું જાણવાનું છે?
કે એને જાણવાનું નથી, કારણ કે એમાં જ્ઞાન રહેલું નથી. જાણવાનું નથી એનો અર્થ જાણું જ છું. જાણું છું તો કરવાનું શું છે? હવે એમાં સ્થિતિ મેળવવાની છે, એમાં નિશ્ચિત બુદ્ધિ લાવવાની છે કે આ હું છું. બીજા જે હું જે સ્થાનમાં આપણે કરીએ છીએ ત્યાંથી બુદ્ધિને પાછી વાળો, અને એ રીતે જેની અભેદમાં જ સ્થિતિ, એટલે જે ભેદ દર્શન કરતો હતો એ હવે કેવું દર્શન કરવા લાગ્યો? અભેદ દર્શન. એટલા માટે મીરાબાઈ કે ઉલટ ભઈ મોરે નયનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી. ઉલટ ભઈ, મારી નયન એટલે દ્રષ્ટિ. એટલે આ બધા ભજનો આપણે જાણતા તો હોઈએ, પણ એનો આવો અર્થ એ બધે તત્વને આધારે લખેલા ભજનો છે. તો તત્વજ્ઞાની હતા મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે બધા ભજન લખનારા બધા જ. તો કે છે જેની દ્રષ્ટિ ઉલટી ગઈ, ભેદ ઉપરની દ્રષ્ટિ હવે અભેદ ઉપર છે, અને ત્યારે એ અભેદમાં કોઈ પણ દ્રશ્ય પ્રપંચ રહેતું નથી. જે કંઈ જેમાં આ ભેદ દેખાય છે, જે જગત જણાય છે, એ એમાં રહેતું નથી. રહેતું નથીનો અર્થ સત્ય રૂપે જણાતું નથી. રહેતું નથી એટલે દેખાય ખરું, પણ સત્ય રૂપે જણાતું નથી. તો એ રીતે સત્યનું જેને જ્ઞાન થયું, સત્યને જેણે જાણ્યું, કેવી રીતે જાણ્યું? શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ કરે અપરોક્ષ રૂપે. અપરોક્ષ રૂપે એટલે અત્યારે જાણીએ છીએ કેવું જ્ઞાન છે? પરોક્ષ જ્ઞાન. એટલે જાણીને જીવતા નથી. જાણવાનું તો આમાં બધા જ જ્ઞાની જ છીએ, પણ કેવા જ્ઞાની છીએ? પરોક્ષ જ્ઞાની. એટલા માટે તો આપણે કહીએ કે આ બધી તો મને ખબર જ છે, એટલે કોઈને કાંઈ જ્ઞાન આપવું પડે એવું જ છે નહીં. પણ છતાંય વારંવાર આ ચિંતન કરવાનું. શા માટે? કારણ કે જ્ઞાન પરોક્ષ છે. પરોક્ષ એટલે બીજે ક્યાંક છે, મારા જીવનમાં આવેલું નથી. બીજે હોય, લાડુ બીજાની થાળીમાં હોય, એનાથી મારું પેટ થોડું ભરાય? મારી થાળીમાં હોય એ લાડુ હું ભોજન કરું ને પેટ ભરાય. પણ આ તો બીજાની થાળીમાં, અથવા તો ક્યાંક સાંભળેલો લાડુ, પરોક્ષ સાંભળેલું. તો એ સાંભળેલું જ્ઞાન, શ્રવણ માત્રથી એ કરેલું, પ્રાપ્ત કરેલું જ્ઞાન એ જીવનમાં ફળ ન આપે. એટલા માટે કહે છે કે એ જ્ઞાનને કેવું બનાવવું પડે? અપરોક્ષ. પરોક્ષમાંથી અપરોક્ષ. અપરોક્ષ એટલે જે જાણું છું એને મારે જીવવું પડે, એ પ્રકારે જીવન બનાવવું પડે, એવી દ્રષ્ટિ ખીલવવી પડે. દ્રષ્ટિ જ માત્ર પરિવર્તન કીધું, તો દ્રષ્ટિ બદલવી પડે. અને એ રીતે અહીંયા દર્શાવે છે કે આ આખી એક યાત્રા છે, દ્રષ્ટિમાં પરિવર્તનની યાત્રા. બીજી કોઈ બહાર તીર્થયાત્રા નથી. આ જ સાચી તીર્થયાત્રા છે. એ તો તીર્થ સ્થાનમાં જઈને ઝઘડતા હોઈએ, કારણ દ્રષ્ટિ નથી બદલી. સામે ભગવાન હોય તોય સામે આપણને શાંતિ હોતી નથી. તીર્થમાં જઈએ, દર્શન કરીએ અને પાછા આવીએ ત્યારે કેટલાય દ્વેષ ભેગા લઈને આવીએ. જેની સાથે ગયેલા હોય એની સાથે વાંકું પડીને આવે, અને પછી શું કે આની હારે તો જવાય જ નહીં. છે ને, બધાયનો અનુભવ છે. તો તીર્થયાત્રા એ વાસ્તવમાં યાત્રા કરીને, યાત્રા તો શું કહેવાય? જે મને આગળ વધારે, જ્યાં છું ત્યાંથી મને આગળ વધારે, એ યાત્રા કરી કહેવાય. એટલે આ દ્રષ્ટિ પરિવર્તનની યાત્રા છે. અને યાત્રામાં પહેલા તો બધાને ભેદ દ્રષ્ટિ જ હોય. ભેદ દ્રષ્ટિ લઈને જ બધા જન્મ્યા છીએ. કારણ કે ભેદ દ્રષ્ટિનું મૂળ છે અજ્ઞાન. તો જન્મતા વેદ બધા જ અજ્ઞાની જ છે. મેં ગઈકાલે પહેલા જ કહ્યું હતું ગયા સત્સંગમાં કે કોઈ પણ જન્મથી મહાપુરુષ ન હોય. તો જન્મતા વેદ બધા જ ભેદ દ્રષ્ટિ લઈને જ જન્મ્યા.
અને ભેદ દ્રષ્ટિ એટલે આ હું, આ તું, અહમ ઇદમ, આ જન્મજાત ભેદ રહેલા છે અને એ બધા માટે સમાન છે. અને હું તુંનું મૂળ છે અંતરમાં રહેલા સંસ્કાર, રાગ અને દ્વેષ. તો આ મળ લઈને જન્મા છે. પેલા બાળકને મળમાંથી મુક્ત કરે જન્મતા વેત, પણ એ તો બહારથી મુક્ત કર્યો. અંદરથી તો જીવનભર એમ લઈને બેઠા છીએ અને એ જ આપણને અશાંતિ. મળની વચ્ચે કોને શાંતિ હોય? અંતરમાં એ બધું લઈને બેઠા હોઈએ ને પછી કહીએ આની વચ્ચે મારે શાંતિ જોઈએ, એ મળે જ નહીં. એટલા માટે એ હું તુંનું મૂળ છે રાગ દ્વેષ. રાગ દ્વેષ રૂપી મળ, કાલુષ્ય, અશુદ્ધિ, એના જ કારણે અહમ ઇદમ રૂપી મળ, એ પણ મળ જ છે, એ પણ અશુદ્ધિ જ છે. અને એટલે જ્યાં હું તું આવે ત્યાં પછી સંસાર ચાલુ થાય. તો સંસારનું મૂળના છેદન માટે આ હું તુંના ભેદને જ દૂર કરી દઉં. જેના કારણે અહમ ઇદમ ભેદને કારણે એ દેહમાં, તેના કારણે દેહમાં અહંભાવ, દેહમાં તાદાત્મ્ય છે. એટલા માટે જન્મથી જ આ શરીરને જ હું માનીએ છીએ. આટલો જ હું, આનાથી પછી એ બીજા બારના પરાયા. અને એ રીતે ભેદ દર્શન એ જન્મજાત છે. જન્મજાત હોય એમાં આપણે કંઈ ન કરી શકીએ, એ ભગવાને આપેલું છે. પણ આગળ જેમાં આપણે કંઈક કરી શકીએ એ પુરુષાર્થનું ક્ષેત્ર છે, જ્યાં શાસ્ત્રનો અભ્યાસ, ગુરુનું શરણ, આ મારો પુરુષાર્થ છે. ભેદ એ તો જન્મજાત છે, પણ કરી શકું, શું કરી શકું? ભેદને દૂર કરવાનો પ્રયત્ન જરૂર કરી શકું. અને એ દૂર કરવાના પ્રયત્ન માટેના ઉપાય બતાવે છે. ગુરુ મુખે શાસ્ત્રનું શ્રવણ કર. ગુરુ મુખે શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા એ સતત અભેદનો ઉપદેશ આપે છે. શાસ્ત્ર શું ઉપદેશ આપે છે? અભેદનો. તો એ અભેદના ઉપદેશને વધુ ને વધુ એમાં જ ચિત્તને જોડી રાખ. અને ચિત્તને અભેદમાં જ જોડી રાખવાથી ધીરે ધીરે એ અભેદની અનુભૂતિ થવા લાગે. અભેદ સત્ય છે, આગળ પેલું જ વાક્ય કહ્યું હતું, અભેદ જ છે, એનું જ્ઞાન મેળવવાનું નથી, પણ છે છતાં જાણતા નથી. એટલા માટે એનો હવે જાણીને અનુભવ, એનું જીવન બનાવો. જાણ્યા પછી પણ કેટલાય ગ્રંથો અભ્યાસ કર્યા અને પછી એ જ ઘંટી આપણે ફેરવતા હોઈએ, એ જ ફરિયાદોની ને એ જ ચિંતા ને એ જ કેટલુંય ભેગું કર્યું છે, તો જાણીને ફળ ન મળે. પણ જેણે પ્રયત્ન કર્યો, આમાં પ્રયત્નની જરૂર છે કે જાણીને સતત એ દ્રષ્ટિને ધારણ કરું અને અપરોક્ષ એટલે દ્રઢ નિશ્ચય કરું, આ જ હું છું, આ જ સત્ય છે, બીજું કંઈ સત્ય નથી. બોલવાથી નહીં થાય. નતર મોટા ભાગે જાણતા જાણતા પછી બોલવા લાગીએ. આપણે તો જાણીએ છીએ ને આ જ સાચું છે, આ તો બધું ખોટું જ છે, બોલવાનું ન હોય. સ્વામીજી તો અમને શાસ્ત્રના શબ્દોને વ્યવહારમાં બોલવાની મનાઈ કરે, બોલાય જ નહીં. મિથ્યા અને સત્ય ને એ વ્યવહારમાં તો વ્યવહારની જ ભાષા હોય, પણ અંતરમાં આ દ્રષ્ટિ ખીલેલી હોય, એને અભેદાનુભવ થાય. અને એના માટે અહીંયા દર્શાવ્યું કે જેને આ અભેદમાં સ્થિતિ હોય એને પછી હવે જાણવાનું શું બાકી રહેશે? કારણ કે જે જાણવાનું છે એ તો ભેદના જગતમાં છે, ભેદથી તો પર થયેલા છીએ. અને એ રીતે જાણવામાં તો ફરી ભેદને લાવવું પડે, પણ અભેદમાં જ રહ્યો, જાણવાનું કંઈ બાકી નથી. એનો અર્થ શું? અભેદમાં જ સ્થિતિ રાખો, અભેદમાં જ મનને ચિત્તને જોડી રાખો. અને એ દરેક શ્લોક પાછળ આ રીતે કંઈક ને કંઈક ઉપદેશ જોડાયેલો છે.
તો થાય કે અભેદની અનુભૂતિ તો ગમે, પણ આ અભેદ અનુભવ મારે જોઈએ છે તે આપી શકે ખરું? મારે શું જોઈએ છે? પહેલું પ્રવચન હતું, મારે શું જોઈએ છે? શાશ્વત સુખ, આનંદ જોઈએ છે. હવે તમે કહો કે અભેદ, અભેદ એટલે બધામાં કોઈ ભેદ નથી. જાણી લીધા પછી તો સહન તો મારે જ કરવાનું ને, હે ને? કે આ મારાથી જુદો નથી, આપણે એક જ છીએ. એનો અર્થ હવે મારા ભાગનું પણ તને આપી દઉં, તો મારે દુઃખ સહન કરવાનું ને, કારણ કે આપણે બે એક જ છીએ, હું ખાવ કે તું ખા. તો એમાં તો શું ઉલટાનું થયું? વધારે મારે તો ત્યાગ કરવાનું આવ્યું. ત્યાગમાં ક્યાં સુખ છે? અને મારે તો શું જોઈએ છે? સુખ જોઈએ છે. તો મહર્ષિજી હવે પછીનો શ્લોક બહુ સુંદર બતાવે છે કે જે પહેલા સત્સંગમાં કહ્યું હતું એનો ઉપાય બતાવે છે કે આ જે કંઈ લાંબી પ્રક્રિયામાંથી પસાર થશો ત્યારે તમારે જે જોઈએ છે તે મળશે જ. શું મળશે? કેટલા બધા વિશેષણો આપી દીધા. અને એટલે સુખ જોઈએ છે, પણ તારી કલ્પનાનું નહીં, કલ્પનાથી અધિક સુખ મળશે. તારી કલ્પના તો કેવું, પેલો કાચબો, પેલા કૂવામાં રહેલો કાચબો, એ કેટલા જળને જાણે? કૂવામાં છે એટલા જળને. એવી રીતે આપણને કહે કે તારે કેવું સુખ જોઈએ, તો આપણે વળી વધીને 5 વાનગી વધારે ખાવાનું સુખ, 5 જણા વધારે મને મળે, અથવા તો આપણી કલ્પના મુજબનું ખાબોચિયાના પેલા દેડકા જેવું આપણે એટલા સુખને જાણીએ. મહર્ષિજી કહે છે કે તે જાણ્યું નથી એવું સુખ મળશે. અને એટલે એ સુખનું વર્ણન કરે છે. આગળ આપણને એવું લાગ્યું હતું કે સત અને ચિત્તનું જ વર્ણન કર્યું, આનંદનું વર્ણન રહી ગયેલું હતું. ત્યાં આપણે ફરી એમાં જોડી દીધું હતું કે સત ચિત્તને આધારે જ આનંદને ગણી લેવાના. પણ આનંદને તો હવે બતાવવો છે કે આનંદ માટે આટલામાંથી પસાર થવું પડે, આ વિચાર પ્રક્રિયામાંથી પસાર થવું પડે. તો અભેદમાં સ્થિતિ હશે એને કેવો આનંદ મળશે? તો કે છે હવે પછીના શ્લોકને બતાવે છે. 28મો શ્લોક. કિમ સ્વરૂપમિત્યાત્મદર્શને અવ્યયા ભવા પૂર્ણચિત સુખમ. કિમ સ્વરૂપમિત્યાત્મદર્શને અવ્યયા ભવા પૂર્ણચિત સુખમ. કિમ સ્વરૂપમ ઇતિ આત્મદર્શને. સંધિ વિગ્રહ થશે કિમ સ્વરૂપમ ઇતિ આત્મદર્શને અવ્યય અભવ આપૂર્ણ ચિત સુખમ. આગળ કહ્યું એમ કે કેવું સુખ મળશે? તો કેટલા બધા મોતી જેવા વિશેષણો વાપરેલા છે. આવું સુખ મળશે. સુખ મળશે, પણ આ પ્રકારે સુખ મળશે કે સુખના વિશેષણો છે અવ્યય સુખમ, અભવ સુખમ, આપૂર્ણ સુખમ, ચિત સુખમ. આવા પ્રકારનું સુખ મળશે. ક્યારે મળશે? તો કે એમને નહીં મળે, કાંઈક કરવું પડશે. તો કયો, જે કયો એ કરું. તો કે એક જ કહેવામાં આવશે ઇતિ વિચારેણ. અહીંયા કિમ સ્વરૂપમ ઇતિ પછી શું લઈ લેવાનું? વિચારેણ, અધ્યાહાર. કિમ સ્વરૂપમ આત્મનઃ સ્વરૂપમ કિમ. મારું પોતાનું એટલે આત્માનું સ્વરૂપ કયું છે? ઇતિ વિચારેણ, એ પ્રકારે વિચાર કરવાથી. આત્મદર્શને સતી, આત્મદર્શન થવાથી. એટલે કે પહેલા વિચાર કરું. કોનો વિચાર કરું? સ્વરૂપનો વિચાર. સ્વરૂપનું ચિંતન કરવાથી સ્વરૂપનું જ્ઞાન થશે. અને એનું દર્શન એટલે અપરોક્ષ રૂપે અનુભવ, એ હું જ છું. એ પ્રકારે આત્મદર્શન થવાથી મને સુખ મળશે.
કેવું સુખ મળશે? અવ્યય અભવ આપૂર્ણ ચિત્ત સુખમ, આ પ્રકારનું સુખ મને મળશે. તો અહીંયા જે દર્શાવેલું છે કે આ પ્રકારના સુખ માટે ફરી વિચાર માર્ગને જ બતાવે છે. વિચારથી જ આ પ્રકારે સુખ મળશે. તારે જોઈએ છે તે કરીને નહીં મળે. અહીંયા બે વસ્તુને બરાબર સમજવાની છે. જે જોઈએ છે તે કરીને નહીં મળે, પણ વિચાર દ્વારા મળશે, જાણીને મળશે. અને એ જાણીને મળશે એના માટે શું વિચાર કરવાનો? તો કે સ્વરૂપનો વિચાર. કિમ સ્વરૂપમ, એના વિશે વિચાર કર. જેને મહર્ષિજીની ભાષામાં કહેવાય હું કોણ. હું એટલે આત્મા, આત્મા એટલે સ્વરૂપ, અને સ્વરૂપનો વિચાર કર તો સ્વરૂપનું જ્ઞાન થવાથી આ સુખ મળશે. તો અહીંયા જે આત્મ સ્વરૂપ વિશેના વિચારને બતાવે છે. આત્મ સ્વરૂપ કે જેને કહેવામાં આવે અનારોપિત તત્વ, અનારોપિત વસ્તુ. અનારોપિત, અનારોપિત એટલે જેમાં કોઈ પણ આરોપ થયેલો નથી, જેમાં કંઈ પણ મિશ્રણ થયેલું નથી. અત્યારે આપણે જે હુંને ઓળખીએ છીએ એ મિશ્રિત હું છે. દેહ પણ હું, મન પણ હું, બુદ્ધિ પણ હું, અને સાથે હું ચેતન હો, એટલે ચેતન હું. એટલે બધું મિશ્રિત હું છે. એ સ્વરૂપ કેવું ઓળખીએ છીએ? મિશ્રિત સ્વરૂપ. અને એટલે કે છે કે મિશ્રિત એટલે અનાત્મા. એટલા માટે અહીંયા એવો પ્રશ્ન નથી કરવાનો કિમ સ્વરૂપમ ઇતિ અનાત્મ દર્શને. અનાત્મ દર્શનમાં વિચાર કરવાની જરૂર નથી. એના માટે ઉપદેશ સાર નથી. કારણ કે તો જાણીએ જ છીએ. તો મારો જાણીતો હું કેવો છે? આવો મિશ્રિત હું છે. એ બધા મિશ્રણ આરોપ કરીને કરેલા છે. કે અધિષ્ઠાન ચેતન એક હતું, એમાં પછી એમાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો આરોપ કર્યો, ઉપાધિનો આરોપ કરી અને પછી એવા હુંને આપણે જાણીએ છીએ. તો હવે આગળ બતાવ્યું એમ આ બધા વેશને દૂર કરો. ઉપાધિ મુક્ત ચેતન, એવું શુદ્ધ ચેતન, એવા સ્વરૂપનો વિચાર, એનો વિચાર કરવાનું કહે છે. એ વિચાર કરવાથી સુખ મળશે. એટલે કે આ મારા જાણીતા હુંના વિચાર કરવાથી ક્યારેય સુખ ન મળે. શરીરને સાથે રાખીને, મનને સાથે રાખીને મારે જોઈએ છે તે નહીં મળે. એટલે એને હટાવો, દૂર કરો. એટલે મનમાંથી એના વિચારને દૂર કરો. આખો દિવસ નહીં તો આપણે કોના વિચાર કરીએ છીએ? સવારથી ઉઠતા વેત જુઓ કે પહેલાં તો સ્થૂળ શરીરમાં જ આપણે આખો દિવસ કાઢીએ છીએ. વધીને કોઈક વળી બે શબ્દ કહી દઈએ તો મન સાથે જોડાઈ જઈએ, તો આખો દી મનમાં ગળમથલ ચાલે. એનાથી આગળ આપણે જતા જ નથી. એટલે પહેલાં એને દૂર કરો, વિચારમાંથી એને હટાવો. વિચારમાંથી હટાવવાથી બાકી રહેશે એ તત્વ, એ વસ્તુ કેવું હશે? અનારોપિત શુદ્ધ તત્વ, માત્ર ચેતન. એ કેવું છે? એનું સ્વરૂપ કેવું છે? એના વિશે વિચાર કરો. અને ત્યારે મારે જોઈએ છે એ પરમ સુખ પ્રાપ્ત થશે. તો મહર્ષિજીએ એક વખત કહેલું કે સકલ પ્રાણી માત્રને દુઃખ રહિત સુખની જ લાલસા છે. પ્રાણી માત્ર, માત્ર મનુષ્ય નહીં, પ્રાણી માત્રને દુઃખ રહિત સુખની જ લાલસા છે. અને દરેકને પોતાની જાત જ પ્રિય છે. અને એટલા માટે એ તો સ્વરૂપમાં જ રહેલું છે. એ સુખ તો ક્યાં રહેલું છે? સ્વરૂપમાં જ રહેલું છે. કેવું સુખ? દુઃખ વિનાનું સુખ, જેને કહેવાય નિર્ભેળ સુખ, નિર્નિમિત્ત સુખ. આપણું સુખ અત્યારે જરૂર છે, પણ મિશ્રિત સુખ છે, દુઃખ મિશ્રિત. એટલે થોડી વાર સુખી અને ઘડીક વાર આંબળાની પડી ફરી જાય તો દુઃખી. ક્યારે હસતા હસતા રડવા લાગે, નક્કી નહીં. ક્યારે ખૂબ
આવેશમાં જોશથી નાચતા કૂદતા હોય ને વળી પાછા ક્યારે હતાશ થઈને બેસી જાય, નક્કી નહીં. એવા સુખમાંથી ઈચ્છા તો મને એવી જ છે કે મારે તો નિત્ય સુખ, નિત્ય આનંદ જ જોઈએ છે, પણ એ કેવી રીતે મળે એ જાણતા નથી. તો બધાની મૂળભૂત ઈચ્છા આ છે, અને મૂળભૂત ઈચ્છા કેવી રીતે પ્રાપ્ત થાય, પૂર્તિ થાય, એને અહીંયા બતાવે છે કે આત્મચિંતન, પોતાના સ્વરૂપનો વિચાર, જે આગળથી અત્યાર સુધી કરાવ્યો, એ વિચાર કરવાથી શું મળે? તો કે આનંદ મળશે. તારે જોઈએ છે મળશે, આ વિચારથી મળશે. અને એ વિચાર એટલે પોતાના સ્વરૂપે જોવું કે આવો હું છું. અહીંયા આત્મદેવનો મહિમા બતાવે છે. આત્મદેવ એટલે પોતાના ચેતન સ્વરૂપનો મહિમા, કે આવો મહાન હું છું, આવો મહાન છું. અને એવું જાણવાથી પછી અંતરમાં એને જાણવાની તીવ્રતા આવે, મુમુક્ષા વધે, તીવ્રતા વધે, અને ત્યારે પછી એમાં અપરોક્ષ અનુભવ થઈ શકે. ત્યારે આ આનંદનો અનુભવ થઈ શકે. કેવો આનંદ? આ આનંદને જાણે પછી એના માટે પ્રવૃત્તિ થાય કે આવો આનંદ તો બહુ સારો. કેવો આનંદ? તો કે છે અવ્યય, જેમાં કોઈ વ્યય રહેલો નથી. વ્યય એટલે ક્ષીણ, જે ઘટે વધે, ઘટે વધે. આપણે સાથે સાથે આપણા સુખને જોવાનું. આપણું સુખ આવું છે. કેવું છે? વધે ઘટે, ચડ ઉતર જેમાં થતી જ રહે છે. કેટલાકને એમાં સુખની માત્રા વધતી હોય ને દુઃખ ઓછું હોય, વળી પાછું સુખ વધે, સુખ ઘટે ને દુઃખ વધે. તો વધે ઘટે એવું સુખ. એક વસ્તુ બતાવે કે મારા જીવનમાં જ સુખ ક્યારેક વધુ, ક્યારેક ઓછું. આ વ્યયવાળું સુખ છે. વ્યય કહેવાય, ક્ષીણ થાય છે. અથવા તો બીજાના સુખની સાપેક્ષમાં મારું સુખ ઓછું છે અથવા વધુ છે. અથવા એક વાર વધુ, બીજી વાર ઓછું. આ બધી માત્રામાં પરિવર્તન થાય છે. માત્રા બદલે કોઈને પણ દુઃખી નથી થવું, પણ થઈ જવાય છે. અને એનો ઉપાય બતાવે છે કે આ વિચારથી નિત્ય આનંદ. કારણ કે કેવું છે સુખ? કેવું? અવ્યય. અવ્યય સુખ છે. અવ્યય સુખનો અર્થ છે જેમાં ક્યારેય વધારો ઘટાડો નહીં, નિત્ય આનંદ, નિત્ય સુખ. કારણ કે ચેતન સ્વરૂપ મારી સાથે હંમેશા છે. એટલા માટે કહ્યું ચિત્ત સુખમ. ચિત્ત સુખમ એટલે ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાનવાળું સુખ. જ્ઞાનવાળું સુખ એટલે જેમાં જાણી શકાય. જેમ કે સુષુપ્તિનું સુખ. સુષુપ્તિનું સુખ જરૂર છે, પણ એ કાળે આપણે કંઈ જાણી શકતા નથી. કિંચિત ન અવેદિશમ, મને કંઈ ખબર ન પડી, ઉઠ્યા પછી ખબર પડી. પણ સૂતાતા ત્યારે એ આનંદનો અનુભવ નથી થતો, ઉઠીને થાય છે. પણ આ સુખ કેવું છે? જાગૃતિમાં જ સુખ. એટલે ચિત્ત સુખમ. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. સુખમ આત્યંતિકમ યત્તદ. ગીતાજીમાં કહ્યું છે આ કેવું સુખ છે? આત્યંતિકમ સુખ. પણ પ્રત્યક્ષ અવગમમ, પ્રત્યક્ષ જેને જાણી શકાય. આ કાંઈ બેભાન થઈ જાય, બેહોશીનું સુખ નથી. એટલા માટે દુઃખથી મુક્ત થવા શું લઈએ? કંઈક દવા લઈ લઈએ અને પછી સૂઈ જાય. આપણે એટલો જ ઉપાય જાણીએ છીએ કે ન જાણવામાં સુખ, એટલે કંઈક વ્યસન કરી લ્યો, સૂઈ જાઓ. પણ આ સુખ તો જાગ્રત જ રાખે, બેભાન ન કરે, પ્રત્યક્ષ અનુભવાય એવું સુખ છે. એટલા માટે ચિત્ત સુખમ કહ્યું. ચિત્ત સુખમની સાથે અવ્યય કહ્યું, અવ્યય સુખમ, જેમાં ક્ષય નથી, ખર્ચ નથી. કંઈ ખર્ચીને સુખ નથી મળવાનું. અત્યારે સુખ મેળવીએ છીએ પણ એમાં કેટલો ખર્ચ છે. એટલા માટે તો કોકને વધુ મળે ને કોકને ઓછો. વધુ ખર્ચ કરી શકો તો વધુ સુખ,
ઓછો ખર્ચ તો ઓછું સુખ. તો અહીંયા બતાવે છે કે આમાં તો ખર્ચ ન ખૂટે વાલો ચોર ન લૂંટે. આ કેવું છે? દિન દિન વધત, રોજ રોજ વધે. અવ્યય એટલે આમાં ક્ષય કે ખર્ચ નથી, ખર્ચ નથી અને ખૂટે એવું નથી, ચોર લૂંટી જાય એવું નથી. બીજામાં તો વસ્તુ લૂંટી જાય તો આપણું સુખે લૂંટાઈ ગયું, પણ આ આત્મદેવ જે હું જ છું એને જાણવાથી લાભ શું થશે એનો મહિમા બતાવે છે. અવ્યય સુખ મળશે જેમાં ક્ષય કે નાશ નથી. અવ્યય અભવ, અવ્યય અભવ સુખમ. અભવ અભવ, ભવ એટલે ભૂભવ, ઉત્પન્ન થવું. ઉત્પન્ન થાય એનો નાશ થાય. પણ આ સુખ કેવું છે? અભવ, ન ભવ ઇતિ અભવ, જે ક્યારેય ઉત્પન્ન નથી થતું, એટલા માટે એનો નાશ નહીં થાય. એટલે વ્યય નથી અને નાશ રહિત છે. એટલે આ સુખ છે એમાં ગીતાજીમાં જ આ બધા અર્થ બતાવેલા છે. અક્લેદ્યોયમ અશોષ્ય, અશોષ્યયમ, એને કોઈ સૂકવી ન શકે, ભીંજવી ન શકે, એનો નાશ ન કરી શકે. ન જાયતે ન મ્રિયતે, કારણ કે જન્મવાન કે મૃત્યુવાન નથી. આત્મ સ્વરૂપ એનો જન્મ નથી કે મૃત્યુ નથી, એટલા માટે એની પાસેથી જે સુખ મળે એમાં જન્મ નાશ વાળું સુખ નથી, નિત્ય સુખ છે. ન જાયતે ન મ્રિયતે, અભવ, આપૂર્ણ. અત્યારે સુખ મળે છે એની સાથે સાથે કમ્પેરિઝન કરવાની, તો જ આપણે એનો પ્રયત્ન કરીએ કે જાણીને જે સુખ મળે છે કેવું મળશે? આપૂર્ણ. અત્યારે મળે છે કેવું છે? અપૂર્ણ. હે ને? અત્યારે કેવું સુખ મળે છે? અપૂર્ણ. અપૂર્ણ સુખ છે એટલા માટે પૂર્ણ માટે દોડતા હોઈએ. પૂર્ણ સુખ મેળવવા દોડીએ છીએ કારણ કે અપૂર્ણ છે. પણ આ સુખ આપૂર્ણ. આપૂર્ણ એટલે આ સમંતાત પૂર્ણ. એની આપૂર્ણ એટલે એમાં ક્યારેય માત્રા વધે ઘટે નહીં, એનો નાશ ન થાય, એટલે કે હંમેશા એ ભરપૂર માત્રામાં. આનાથી વધારે સુખ હોઈ જ ન શકે. આ પૂર્ણ, આવું સ્વરૂપ જ છે મારું ચૈતન્ય સ્વરૂપ. કેવું છે? આ પૂર્ણ. આ પૂર્ણ છે એનો અર્થ પૂર્ણ એટલે સર્વત્ર વ્યાપક. આ પૂર્ણનો અર્થ શું થશે? વ્યાપક. અને જે વ્યાપક હોય એમાં જ સુખ હોય. જે કંઈ સીમિત હોય એની સાથે દુઃખ રહે અને વ્યાપકની સાથે સુખ રહે. જેટલા વિશાળ એટલું સુખ. આપણે સુખ ક્યારે મળે? પેલા કુદરતી વાતાવરણને જુઓ, આકાશ ઉપર દ્રષ્ટિ કરો તો વિશાળ દ્રષ્ટિ થઈ જાય. વિશાળ દ્રષ્ટિ એટલે જેની અંદર બધાને સમાવી લીધા. બધાને સમાવી લઉં તો સુખ જ છે, પણ 2-4 ને એમાંથી બાદ કરું તો એ દુઃખ ઊભું કરે. એટલા માટે વ્યાપકતામાં સુખ જ રહેલું છે. ભૂમાં વૈ સુખમ નાલ્પે સુખમ ન અલ્પે સુખમ. અલ્પમાં સુખ નથી, વ્યાપકતામાં સુખ છે. ઉપનિષદનો મંત્ર છે. ભૂમાં વૈ સુખમ, વ્યાપકતામાં સુખ છે. અને એવા પ્રકારનું જેને સુખ પ્રાપ્ત થાય, આ પૂર્ણ સુખમ, એવું સુખ કોને મળે? આત્મદર્શને સતી. આત્મદર્શન થાય ત્યારે. તો કે ત્યારે ને, અત્યારે તો નહીં. અત્યારે પણ તારું સ્વરૂપ આવું જ છે. અજ્ઞાનને કારણે ભ્રમ થઈ ગયેલો છે. કારણ કે પેલો નિયમ પેલા કહેલો છે કે જે જેનું સ્વરૂપ હોય એના પ્રતિ ક્યારેય છૂટવાની ઈચ્છા ન થાય, એનો ત્યાગ કરવાની ઈચ્છા ન થાય. જેમ કે જલ
શીતળતા દ્રષ્ટાંત આપ્યું હતું. આ નિયમ હંમેશા યાદ રાખવાનો. જે જેનું સ્વરૂપ હોય એની ફરિયાદ ન થાય, એનાથી કંટાળો ન આવે, એને ત્યાગવાની ઈચ્છા ન થાય, એનાથી ભાગવાની ઈચ્છા ન થાય, એને છોડવાની ઈચ્છા ન થાય. કોની? સ્વરૂપની. તો હવે વિચાર, આ નિયમના આધીન વિચાર કરીએ કે મને સુખ છોડવાની ઈચ્છા થાય છે. ઓહો, બહુ સુખી થઈ ગયા, હવે નહીં. કોઈ એવું નથી કહેતું. કોઈને સુખની ફરિયાદ નથી, કોઈને સુખમાં કંટાળો નથી, કોઈને સુખથી ભાગવું નથી. એનો અર્થ શું? એ સુખ શું હશે? મારું સ્વરૂપ. કારણ કે નિયમ શું બતાવ્યો? સ્વરૂપ હોય એનાથી કંટાળો ન આવે. તો સુખ એ બધાનું સ્વરૂપ છે, જાણો કે ન જાણો. સર્પને ક્યારેય ઝેરથી ભાગવાની ઈચ્છા ન થાય, કારણ કે સર્પમાં ઝેર હોય જ. અગ્નિને ઉષ્ણતાથી ગરમી ન લાગે, સૂર્યને પ્રકાશથી એનાથી ભાગવાની ઈચ્છા ન થાય કે હવે અંધારામાં જાઓ, પ્રકાશમાં બહુ રહ્યો. સૂર્યનું સ્વરૂપ છે પ્રકાશ, સર્પનું સ્વરૂપ છે ઝેર હોય, જળનું સ્વરૂપ છે શીતળતા, એમ મારું સ્વરૂપ છે સુખ. એટલા માટે નિયમ છે, જે જેનું સ્વરૂપ હોય એની જ ઝંખના થાય, એની જ પ્રાપ્તિની ઈચ્છા થાય. આટલું જાણી લઉં ને તો પણ સુખની દોડ બંધ થઈ જાય. એક મહાત્મા કહેતા હતા કે मूंगफली के लिए बहुत दौड़ते हैं पर मुक्ति के फल के लिए कोई दौड़ते नहीं. मुक्ति के लिए नहीं दौड़ते, मूंगफली के लिए दौड़ते हैं. એટલે બધું મૂંગફલી એટલે મગફળી ખાવાથી સુખ મળશે એટલા માટે આખો દિવસ દોડતા રહીએ. પણ સ્વરૂપ જ હોય એ ક્યારેય મારાથી ભિન્ન હોય નહીં. સુષુપ્તિમાં પણ એ છે. સુષુપ્તિમાં પણ જે આનંદ છે કોનો છે? મારા આત્મ ચૈતન્ય સ્વરૂપનો છે. પણ ત્યાં અજ્ઞાન છે. એવી રીતે જે સુખ મેળવીએ છીએ એ સુખ જરૂર છે, પણ એ જે વિષય વ્યક્તિનું સુખ મેળવો છો વાસ્તવમાં તો આત્મ ચૈતન્યનું જ સુખ છે, પણ જાણતા નથી. એટલે આરોપ બીજી વ્યક્તિ વસ્તુ ઉપર કર્યો. આ હોય તો સુખ, આ મળે તો સુખ. પણ આટલું જાણી લીધું તો કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, सदा मगन में रहना जी. कोई दिन पूरी और कोई दिन फाका, मौज में रहना जी. કારણ જાણી લીધું કે એ ખાવામાં સુખ નહોતું, તો એ રીતે સુખ ક્યાં છે? સરનામું મળી ગયું. સુખનું સરનામું અહીંયા છે. તો પછી પ્રશ્ન થાય કે તો પછી અમને જે સુખ મળે છે એ બહાર વિષયમાં, વ્યક્તિમાં, પરિસ્થિતિથી, એમાં શું સુખ નથી? અત્યારે જે જાણીતું સુખ છે, અત્યારે જ્યાંથી મજા આવે છે, એ મળે તો મજા આવે એવો અનુભવ થાય છે, અને જાય તો દુઃખ થાય એવો અનુભવ થાય છે. તો શું એમાં સુખ નથી? તો બધા જવાબ ઉપનિષદ જ આપે છે. એમાં પણ આનંદ છે. કો સેવાન્યાત કફ પ્રાણ્યાત. જો એમાં આનંદ ન હોત તો પ્રાણ કેવી રીતે કોઈ લેત? કોઈ ભોજન કેવી રીતે કરે? જો ભોજનમાં સુખ ન હોય તો ભોજન કેવી રીતે થાય? જો શ્વાસોશ્વાસની ક્રિયામાં આનંદ ન હોય તો એ પ્રાણન ક્રિયા બંધ થઈ જાય. કારણ કે આનંદ એક ચીજ એવી છે જે બધાને દોડતા રાખે છે. એટલા માટે એમાં આનંદ છે. એટલે તો સવારમાં ઉઠીને બ્રશ કરવામાં આનંદ ન હોય તો કોઈ કરે? આનંદ એમાં છે એટલે તાજગી મળે છે. અને એ રીતે જે વસ્તુનો ઉપયોગ કરો, વ્યક્તિને મળો, એમાં આનંદ જરૂર છે. પણ એ આનંદ ક્યાંથી મળે છે એ જાણતા નથી. એટલા માટે એ આરોપ ક્યાં કરી દીધો? વિષયમાં, વ્યક્તિમાં. અને સાથે બીજું કે એ આનંદ ધારો કે તમે એમાંથી મળે છે એવું માનો,
પણ એ આનંદ કેવો છે? વ્યયવાળો આનંદ છે, એક ક્ષયવાળો આનંદ છે, એ નાશવાન છે. આપણો અનુભવ છે જ, બે અનુભવ છે કે જે ચીજનો વ્યક્તિનો એની પ્રાપ્તિ કરીએ તો આનંદ મળે છે એની ના નથી, પણ એ આનંદ વ્યય ક્ષય નાશવાન છે. એ આપૂર્ણ નથી, અપૂર્ણ છે. આપણી ઈચ્છા કંઈક જુદી છે અને આપણે આનંદ લેવા દોડીએ છીએ બીજે. એ આનંદ જરૂર છે, ભગવાનની જ લીલા છે કે જો એમાં આનંદ ન હોત તો લોકોનું જીવન ટકી ન શકે. બધામાં ભગવાને આનંદ મૂકેલો છે. એટલા માટે લોકોને એક આધાર મળ્યો છે કે કાંઈ નહીં તોય થોડું ઘણું તો સુખ મળે છે. એટલા માટે તો કે આનંદ માટે ભલે કદાચ આંશિક સુખ હશે, જો સાવ સુખ ન મળે તો લોકોની એ હતાશા નિરાશામાં જીવવાનું મુશ્કેલ થઈ જાય, એટલે આત્મહત્યા કરે છે. શું કામ? એને આનંદ નથી મળતો. આનંદ છે પણ મનની સ્થિતિ બગડી ગઈ. મનની સ્થિતિ બગડી એટલે આનંદ દેખાતો નથી. એટલે આનંદ વિના વ્યક્તિ જીવી જ ન શકે. જીવન ટકાવવા એક ક્ષણિક આનંદ પણ જરૂરી છે. પણ મારે જે જોઈએ છે એ આનંદની વાત છે. તમે જે વ્યક્તિ વસ્તુથી બધા જ લોકો આનંદ મેળવે છે એ તો જરૂર છે, પણ એ મારે એવો આનંદ જોઈતો નથી. એટલા માટે આગળ વિચાર પ્રક્રિયા બતાવે છે કે એ જ વસ્તુ વ્યક્તિના આનંદમાં તું સંતુષ્ટ નહીં થઈ જા, કારણ કે એનાથી પણ નિરતિશય આનંદ રહેલો છે. અગાધ આનંદ મળી શકે. તારી સંપત્તિ છે, તું વાપર. આપણે કહીએ ને, બહુ ભેગું કર્યું, હવે વાપરો. ન વાપરી શકે. શું કામ? તો કે પેલા ભ્રમમાં જીવે છે કે વાપરીશ તો આમ થશે, આમ થશે. એવી રીતે શાસ્ત્ર પોકારીને કહે કે તારી સંપત્તિ છે, આનંદ એ તારી અગાધ આનંદ તું મેળવી શકે એમ છે. એક મનુષ્ય માત્ર, બીજા કોઈ પ્રાણી નહીં, કોઈ દેવતા નહીં, એક મનુષ્ય માત્ર પોતાના આ અગાધ એવા આત્મ ચૈતન્ય સ્વરૂપનો આનંદ મેળવી શકે એમ છે. એટલા માટે શાસ્ત્ર વારંવાર કરુણા કરીને મને આવાહન કરે, મને બોલાવે. શ્રુતિમાં બાળકને જાણે કે બોલાવે કે તું જે આનંદ, અલ્પ આનંદમાં સંતુષ્ટ થયો, એને બદલે તું જાણ કે તું આટલો નિરતિશય આનંદ મેળવી શકે એમ છે, નિર્ભેળ આનંદ મેળવી શકે એમ છે, કંઈ છોડ્યા વિના. તમને થાય કે કંઈ આ બધું છોડી દેવું પડશે ને પછી સંન્યાસ લેવો પડે ને પછી શાસ્ત્ર અધ્યયન કરીએ ને પછી આ બધું છોડવું નથી. કોણ કહે છે છોડવાનું? આમાં તો ક્યાંય ઉપદેશ નથી આવ્યો કે આ વ્યક્તિને છોડો, આ ખાવાનું બંધ કરો, અહીંયા બોલવાનું બંધ કરો, કંઈ કહેતા નથી. અને એટલા માટે કહે છે કે કંઈ પણ છોડ્યા વિના, તો કે તો બરાબર, પણ થોડુંક છોડવું પડશે. શું છોડવું પડશે? એક જે અત્યાર સુધી કરેલી માન્યતા છે એને છોડવી પડશે. તો જ આ સત્યમાં નિષ્ઠા પ્રાપ્ત થશે. અને એટલા માટે અહીંયા દર્શાવે છે કે આ સુખને મેળવવા માટે પેલા અલ્પ સુખમાંથી મનને બહાર કાઢવું પડશે. જ્યાંથી અલ્પ સુખ મળે છે ત્યાંથી મનને બહાર કાઢવું પડશે, ત્યારે આ વિચાર થઈ શકે. અને એ રીતે અહીંયા દર્શાવે છે કે અવ્યય અભવ આપૂર્ણ ચિત્ત સુખમ. અત્યારે જે મેળવું છું એનાથી આ સુખ વિલક્ષણ છે. વિલક્ષણ એટલે વિપરીત લક્ષણવાળું. અત્યારે મેળવું છું એ વ્યયવાળું, એ ભવ છે, એ અપૂર્ણ છે. અને જ્યારે હવે જે જાણીને મેળવવાનું સુખ છે એ અવ્યય છે, અભવ છે અને આપૂર્ણ છે.
એવા સુખને અહીંયા દર્શાવે છે. આ જે શ્લોકના અર્થને જોયું, પણ સુખ અને દુઃખ આ બે વસ્તુને પણ આપણે થોડા સમજવા જરૂરી છે કે સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય, ક્યાં રહેલા છે. કારણ કે સુખ એ મારું સ્વરૂપ હોય તો પછી આ દુઃખ આવે છે ક્યાંથી? એના માટે અહીંયા દર્શાવે છે કે સુખનો અર્થ જાણી લઉં. સુખનો અર્થ છે અનુકૂલમ વેદનીયમ. અનુકૂલમ વેદનીયમ સુખમ. જ્યાં જ્યાંથી મને અનુકૂળ લાગણી થાય, અનુકૂળ અનુભવ થાય, એને આપણે શું કહીએ? સુખ. આપણે જે જાણીએ છીએ એ સુખ અને એ દુઃખ, એને પહેલાં આપણે જાણીએ તો પછી આ પરમ સુખનો પ્રયત્ન થશે. તો વ્યવહારમાં સુખ અને દુઃખ રહેલા છે. કદાચ પરમ સુખને જાણી લેશો તો પણ પરિસ્થિતિ તો આવશે જ, અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂલમ વેદનીયમ સુખમ, પ્રતિકૂલમ વેદનીયમ દુઃખમ. વિદ ધાતુ છે. વિદ ધાતુ એટલે જેમાં જાણવાનું છે. વેદન, જેને આપણે અનુકૂળ છે એવું જાણીએ એને શું કહેવાય? સુખ. આ મારા માટે પ્રતિકૂળ છે એવું જાણીએ એને શું કહેવાય? દુઃખ. તો અનુકૂળ અને પ્રતિકૂળ આ વેદન છે, અનુભૂતિ છે. કોના કારણે પ્રાપ્ત થાય છે અનુકૂળતા? એના માટે બે કારણ બતાવવામાં આવે છે. એક કે છે કર્મજન્ય છે. આ જે અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વ્યક્તિ, અનુકૂળ વસ્તુ, વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ, એ કેવી રીતે અનુકૂળ લાગે કે પ્રતિકૂળ લાગે? તો કે છે તમારા જ કર્મના ફળને લઈને એ પ્રાપ્ત થાય છે. કર્મજન્ય છે. કર્મજન્ય છે માટે એકવાર અનુકૂળ આવશે, બીજું કર્મનું ફળ બદલે તો ફરી પ્રતિકૂળ થઈ જાય. તો અત્યારે જે અનુભવીએ છીએ એ આવા પ્રકારના સુખ અને દુઃખ છે, કર્મના પરિણામે મળતા. એમાં મારું કંઈ નહીં ચાલે. એ તો પ્રારબ્ધ છે, અને પ્રારબ્ધ હશે તો થોડી વાર અનુકૂળ, થોડી વાર પ્રતિકૂળ, એ તો બધું રહેવાનું જ છે. તો અનુકૂળતા પ્રતિકૂળતા એક કર્મજન્ય છે. અને બીજું મારા જ રુચિ, સ્વભાવ કે મારી રહેલી ઈચ્છા, એના અધીન પણ એ અનુકૂળ લાગે કે પ્રતિકૂળ લાગે. અનુકૂળ હોય તો શું થાય? સુખ થાય. અને પ્રતિકૂળ હોય તો શું થાય? દુઃખ થાય. તો આપણે જે અનુભવીએ છીએ એના વિશેનો આ વિચાર છે કે આપણી પરિસ્થિતિ આ છે, એમાંથી કઈ રીતે મારે બહાર નીકળવું. તો અનુકૂલ, કુલ, શાસ્ત્રમાં સંસ્કૃતમાં કુલનો અર્થ છે કિનારો, તટ. તો હું જે કિનારે ઊભી રહું એ પ્રકારે મને અનુભૂતિ થાય. અનુ એટલે આ બાજુના કિનારે હોઉં તો એ પ્રકારે, પ્રતિ એટલે સામો કિનારો. તો અનુકૂળ એટલે આ તટે મારી જે રુચિ, મારો સ્વભાવ, એના મુજબ પણ એ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ મને જણાય. પરિસ્થિતિ અનુકૂળ પ્રતિકૂળ હોઈ શકે. જેમ કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિને સત્સંગ ગમે છે, કારણ કે એના સ્વભાવ, એની રુચિ એવા પ્રકારની છે. જેની જેવી રુચિ એવા પ્રકારની એને ઈચ્છા થાય, એ પ્રકારે એને અનુકૂળ લાગે. તો કોઈકને સત્સંગ અનુકૂળ લાગે છે. શું કામ અનુકૂળ લાગે છે? કારણ કે એ રુચિના તટ ઉપર ઊભા છે, આ મને ગમે છે. જ્યારે પેલી વ્યક્તિ કોઈક બીજી કે સત્સંગમાં ગમતું નથી, એટલે જોઈન્ટ થાવ ને લેફ્ટ થાવ, જોઈન્ટ થાવ ને લેફ્ટ થાવ ચાલતું હોય ને, હે ને. પરિસ્થિતિ બદલતી હશે પણ મોટા ભાગે તો
ઘણીવાર એવું થતું હોય, નથી ગમતું, ચાલો આમાં તો બધી સ્વતંત્રતા છે એટલા માટે લેફ્ટ. તો રુચિ બદલી ગઈ. શરૂઆતમાં રુચિ હતી, અનુકૂળ લાગ્યું, પણ આપણી માન્યતાથી વિરુદ્ધ વાત આવી, પ્રતિકૂળ. રુચિ બદલી ગઈ. તો રુચિ ફેરફાર થાય છે એટલા માટે અનુકૂળ લાગે છે, પ્રતિકૂળ લાગે છે. તો એ રીતે કોઈકને વ્યસન અનુકૂળ લાગે છે કે એને આપણે તો પી કરી અને સૂઈ જાઓ. બીજાને નથી લાગતું, બીજાને સાંભળે તોય નથી ગમતું. કેમ? એનો એવા પ્રકારનો સ્વભાવ નથી, એવી રુચિ નથી. તો મુખ્ય આ વસ્તુ છે. કર્મજન્ય એ તો ગૌણ થઈ જાય, પણ મુખ્ય અંતરમાં રહેલા સંસ્કાર એ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિને બનાવી દે છે. પરિસ્થિતિ તો પરિસ્થિતિ છે, ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરનું સર્જન છે. સર્પમાં ઝેર એ ઈશ્વરનું સર્જન છે, પણ એ ઝેર હંમેશા પ્રતિકૂળ ન હોય. એ ઝેરમાંથી ફરી દવા બને, ઝેર ઉતારવાની જ દવા બને. સર્પના ઝેરમાંથી એ ઝેર ઉતારવાની જ દવા બને તો એ ફરી અનુકૂળ થઈ જાય. તો ભગવાને જે બનાવ્યું છે, સૃષ્ટિનું સર્જન કર્યું, એમાં કોઈ પ્રતિકૂળ નથી. અનુકૂળ પ્રતિકૂળ વિભાગ એ પરિસ્થિતિમાં નથી, પણ અંતરમાં રહેલા સંસ્કાર, રુચિ, ઈચ્છા એને અધીન આપણે મૂલવણી કરીએ જ. અને એટલા માટે એક વ્યક્તિને કંઈક ગમે, બીજીને કંઈક ગમે. સાથે એક જ વ્યક્તિમાં ફરી પરિવર્તન થાય. અત્યારે આ ગમે છે, બીજી ક્ષણે બીજું ગમવા લાગે. તો વ્યક્તિ વચ્ચે અથવા એક વ્યક્તિની અંદર પણ આવા પરિવર્તનો થતા જ રહે છે. તો એ પરિવર્તનો પણ થવાના છે. બહાર પણ બધું બદલે, પરિસ્થિતિ બદલશે, અંતરના સ્વભાવ મુજબ બધું બદલશે. એનો અર્થ જે કંઈ બહાર છે એ પરિસ્થિતિ બદલે છે, પણ એની અંદર અનુકૂળતા પ્રતિકૂળતાનો બદલાવ ક્યાંથી થાય છે? મારા મનને કારણે. એટલા માટે અનુકૂળ હોય તો એનું વ્યાખ્યા શું કરી? મને સુખ આપે. અને પ્રતિકૂળ લાગે તો શું આપે? દુઃખ આપે. તો આપણે વિચારનો પ્રારંભ કર્યો તો કે આ સુખ દુઃખ કેવી રીતે મળે છે. મને અનુકૂળ લાગે એ સુખદ, મને પ્રતિકૂળ લાગે એ દુઃખદ. એનો અર્થ સીધો જ છે કે બહાર વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં સુખ કે દુઃખ રહેલું નથી. ભારતીય સંસ્કૃતિ, આપણા શાસ્ત્ર આ વસ્તુ બતાવે છે કે સુખ દુઃખ એ બૌદ્ધિક છે, બુદ્ધિનિષ્ઠ છે, એ વસ્તુનિષ્ઠ નથી. એ કોઈ વસ્તુ વ્યક્તિમાં રહેલા નથી. આટલું સમજી લઈએ ને તો કદાચ પેલું આત્મ ચૈતન્યનું સુખ ન મળ્યું, પણ દુઃખ તો જતું જ રહે. સમસ્યા, પ્રશ્ન, જે કંઈ જીવનમાં ઉથલ પાથલ કરે એ તો બધું શાંત થઈ જ જાય. કદાચ આપણે અલ્પ સુખમાં આનંદ લઈ લઈએ, પૂર્ણ સુખ ન મળ્યું છતાં પણ બહાર જે આપણે આરોપ કરીએ છીએ એ તો બંધ જ થઈ જાય. આટલું જાણી લઈએ. શું જાણવાનું છે? કે જે સુખ છે, દુઃખ છે એ બુદ્ધિનિષ્ઠ છે, વસ્તુનિષ્ઠ નથી. જો વસ્તુમાં, વ્યક્તિમાં દુઃખ હોય તો એ વ્યક્તિ બધાને અપ્રિય લાગવી જોઈએ. જો એમાં હોય, કારણ કે આગળનો પેલો નિયમ, જો એનું સ્વરૂપ હોય તો એમાં હંમેશા હોય. જો વ્યક્તિમાં દુઃખ હોય તો એમાં હંમેશા હોય. પણ વ્યક્તિમાં દુઃખ રહેલું નથી, વ્યક્તિમાં સુખ પણ રહેલું નથી. એટલા માટે સુખ માટે વસ્તુ વ્યક્તિના આધાર છૂટી જશે અને દુઃખ માટે એનો તિરસ્કાર છૂટી જશે. કારણ સત્ય સમજી લીધું કે મને જે અનુભવાય છે એ સુખ દુઃખ તો મારી બુદ્ધિમાં છે. તકલીફ ક્યાં છે? ખબર પડી ગઈ હે ને? તકલીફ ક્યાં છે? મારામાં છે. મારામાં છે એટલે હું જ ખરાબ, તો વળી બીજી માન્યતા, હું ખરાબ નથી,
તકલીફ ક્યાં છે? મારા સંસ્કારોમાં તકલીફ છે. પૂર્વે જે કંઈ ઉજવણી કરીને આવ્યા એના કારણે સંસ્કારો ભેગા કર્યા અને એ અત્યારે મને જ હેરાન કરે છે. તો કરવાનું શું? અગાધ સુખ, અવ્યય સુખ મળે એ તો મળશે જ ચિંતનને આધારે, પણ અત્યારે પણ સાપેક્ષ શાંતિ જોઈતી હોય તો આ વિચાર ખૂબ ઉપયોગી છે. શું યાદ રાખવાનું છે કે સુખ કે દુઃખ, સુખ એટલે શું? અનુકૂળ વેદન, દુઃખ એટલે પ્રતિકૂળ વેદન. તો અનુકૂળ પ્રતિકૂળ બહાર કાંઈ નથી. આપણે કહીએ કે ભાઈ મને ત્યાં રહેવાનું અનુકૂળ નહીં આવે, હે ને? આશ્રમમાં બધાને રહેવા માટે કહ્યું હોય તો કેટલાક શું કે આપણને અનુકૂળ નહીં આવે. શું અનુકૂળ નહીં આવે? અહીંયા રહેવાનું. એટલે કે એક સ્થાન એને આપણે શું કેન્દ્ર માની લીધું? અનુકૂળતાનો કેન્દ્ર માન્યું. હવે ખરેખર આ જાણ્યા પછી ખબર પડે કે તકલીફ ક્યાં છે? કોઈ સ્થાનમાં નથી, તકલીફ અંદર છે. એક સ્થાનમાં અનુકૂળ આવે છે ને બીજા સ્થાનમાં દોડીને આપણે જઈએ. શું કામ? એ મને અનુકૂળ આવે. અનુકૂળ ક્યાં છે એ જોવાનું. મારા મનમાં તકલીફ છે, મનની અંદર આ ઝંઝટ ભરેલી છે, એટલે પછી એ બીજા સ્થાનમાં અનુકૂળતા ફરી ત્યાં પ્રતિકૂળતા થશે. કોઈ કોઈને કાયમ સુખ આપી જ શકતું નથી. શું કામ? તકલીફ બધી અંદર છે અને સિક્કા બધે બહાર મારીએ છીએ. એટલા માટે આ અવ્યય અભવ સુખની પ્રાપ્તિની પૂર્વે આ ચિંતન જરૂરી છે કે વાસ્તવમાં મને જે સુખ અને દુઃખ મળે છે એ કેવી રીતે મળે છે. પહેલું બતાવ્યું કર્મજન્ય, કર્મને કારણે છે. કર્મને કારણે પણ સુખ દુઃખ નથી મળતા, એ સમજવાનું. કર્મને આધારે તો ફળ મળે છે. વિપરીત પરિસ્થિતિ કે અનુકૂળ પરિસ્થિતિ મળે છે. એને પછી અનુકૂળ પ્રતિકૂળ કોણ બનાવે છે? હું જ બનાવું છું. અને હું બનાવું છું એટલે હું ખરાબ નથી, પણ મારા સંસ્કાર, મારી રુચિ, મારો સ્વભાવ. તો કે સ્વભાવ તો હું કહેવત કે સ્વભાવ માટે કે સ્વભાવ તો ક્યારે જાય? હા, પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. ખરેખર એવું નથી. પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એનો અર્થ જે કંઈ આ બધું લઈને આવ્યા હતા ને, પ્રકૃતિમાંથી જે સર્જન છે એની વાત છે, ત્યાં સ્વભાવની વાત નથી. પણ આપણે સ્વભાવ વારે જોડી દીધું. પ્રકૃતિમાંથી, પંચમહાભૂતમાંથી જેનું સર્જન હતું એ બધું પ્રાણની સાથે જતું રહે. સ્વભાવ બદલી શકે, ન બદલે તો શાસ્ત્રનો ઉપદેશ નિરર્થક થઈ જાય. અને એટલે સ્વભાવનો અર્થ સંસ્કાર, અને સંસ્કાર બદલવા હોય તો એક જ ઉપાય છે. અશુભ સંસ્કારને દૂર કરવા માટે જ્યાંથી શુભ સંસ્કાર મળે એનો સંગ કરવો. સંગ એ બહુ મહત્વનું છે. એટલા માટે સત્સંગ, સતનો સંગ, સત્ચિંતન, સદવાંચન, સત્પ્રવૃત્તિ, સત્સંગ એ મારા સંસ્કાર બદલે તો જ્યાં આપણે અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આ વ્યક્તિ સુખ આપે, દુઃખ આપે, આ મને ભાવે ન ભાવે, બધું છૂટી જાય. કારણ કે ખબર પડી કે એમાં કંઈ પણ વિપરીત રહેલું નથી. તકલીફ જ્યાં છે ત્યાં ઓપરેશન કરાય ને. બીજે તકલીફ છે ને ઓપરેશન બીજે કરીએ તો પછી રોગ મટે કેવી રીતે? એટલા માટે જ્યાં રોગ છે ત્યાં દવા કરાય. મનની અંદર રોગ છે તો મનની અંદરના સંસ્કારોને બદલું. મન તો સંસ્કારનો પુંજ છે, સંસ્કાર તો રહેવાના જ છે, પણ અશુભ સંસ્કારને દૂર કરું, વિપરીત સંસ્કારને દૂર કરું અને ધીરે ધીરે મારા સંગને બદલું, મારું વાંચન બદલું, મારો જે કંઈ વિરોધી કાર્ય છે એ બધાને બદલી દઉં. આની અંદર પુરુષાર્થની જરૂર છે. નહીં તો પેલા વહેતા વેણની સાથે ચાલવાની મજા આવે, પણ આમાં તો સામા કાંઠે તરવાનું છે. બધા જ વિપરીત લોકોની વચ્ચે આપણે સામે કાંઠે તરવાનું, એટલે થોડુંક બળ તો લગાડવું પડશે. અને એના માટે જ ભક્તિ, એના માટે જ પ્રાર્થના.
પણ મુખ્ય વસ્તુ આ છે કે સુખ દુઃખ ક્યાંથી મળે છે એ જાણી લઉં ત્યારે પછી અંતરમાં શાંતિ થશે કે બહાર ક્યાંય તકલીફ નથી, અંતરમાં તકલીફ છે, તો પછી આ વિચાર માર્ગનું અનુસરણ થઈ શકશે. તો વિચાર કરશે કે કેવી રીતે મારે જોઈએ છે તે મળે અને આવું સુખ મળશે. આત્મચિંતન કરવાથી વિશેષ વાતને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.